સત્તાધારના મહંત પર આરોપના ઘેરા પડઘા પડ્યા છે। સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંતની પ્રતિક્રિયા સામે આવી છે। ભક્તિ બાપુની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। કોઈ પુરાવા વગર બોલવું તે વ્યાજબી નથી। કોઈને પર્સનલ વાંધો હોય તો મળી લેવું જોઈએ। જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન થાય છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તે પીડાજનક છે। ભક્તિ બાપુ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું। સત્તાધારના મહંત પર આરોપના ઘેરા પડઘા પડ્યા છે। ત્યારબાદ હવે જે રીતે માનવ મંદિર સાવરકુંડલા આશ્રમના મહંતની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ભક્તિ બાપુએ કોઈ પણ પુરાવા વગર બોલવું તે વ્યાજબી નથી તેવા નિવેદન આપ્યા હતા। કોઈને જો પર્સનલ વાંધો હોય તો મળી લેવું જોઈએ। ભક્તિ બાપુ દ્વારા આ નિવેદન જે સામે આવ્યું છે ત્યારે ભક્તિ બાપુએ એવું પણ કહ્યું હતું કે જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને પણ નુકસાન થાય છે। અને જે રીતે અગાઉ સોશિયલ મીડિયા પર જે રીતે અનેક વસ્તુઓ વાયરલ થઈ રહી છે તે પીડાજનક છે તેવું પણ ભક્તિ બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। જે રીતે આખો સત્તાધાર મહંત પર આરોપના ઘેરા પડઘા પડ્યા છે ત્યારે હવે એક બાદ એક સનાતન ધર્મના જે રીતે જે માનવ મંદિરના સાવરકુંડલાના આશ્રમના મહંતની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે ભક્તિ બાપુના આ નિવેદન એક બાદ એક જે સામે આવ્યા જેમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ પુરાવા વગર બોલવું તે વ્યાજબી નથી। આપણી સાથે ફારૂક કાદરી જોડાઈ ગયા છે। ફારૂક, જે રીતે આ સનાતન સત્તાધાર મહંત પર આરોપના ઘેરા પડઘાને જેમાં હવે ભક્તિ બાપુનું નિવેદન સામે આવ્યું છે, શું વિગતો? જી, જણાવી દઉં કે અમરેલી જિલ્લાની ભક્તિ બાપુ છે તે માનવ મંદિર સેવા આશ્રમ ચલાવે છે ને જે પાગલો હોય તેની સેવા કરે છે। પરંતુ જે રીતે સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ યાત્રાધામ છે સત્તાધાર, તેની જગ્યાને લઈને જે રીતે વિવાદ ઉભો થયો છે તેને લઈને પોતે સમર્થનમાં અત્યારે સામે આવ્યા છે। ને જે રીતે સાવરકુંડલાના માનવ મંદિરના મહંત છે ભક્તિ બાપુ તેની સૌપ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। પ્રતિક્રિયામાં તે સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યું છે તેને લઈને તે પીડાજનક જણાવ્યું છે અને જે કોઈ પુરાવા વગર પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી તેવું પણ ભક્તિ બાપુએ જણાવ્યું છે। અને સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં જે રીતે ટિપ્પણીઓ આવી રહી છે તે ટિપ્પણીનું તેને દુઃખ વ્યક્ત કર્યું છે। આપણા સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું ભક્તિ બાપુએ જણાવ્યું હતું। ત્યારે જોઈ કોઈને પણ પર્સનલ હોય તો તેને સામે આવીને તેની ખરાઈ કરવી જોઈએ, પરંતુ આ રીતે જાહેરમાં મીડિયા મારફતે બોલવું તે વ્યાજબી નથી તેવું ભક્તિ બાપુએ જણાવ્યું હતું। બિલકુલ ફારૂક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।